થઈ રહ્યા છે। કચ્છના ભુજમાંથી એસઓજીએ કોકેઇન ઝડપ્યું છે। 41 લાખના કોકેઇન સાથે 2 યુવકોની ધરપકડ કરી છે। પંજાબથી કોકેઇન આવ્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે। કાર, રોકડ, મોબાઈલ સહિતનો મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે। ભુજમાંથી કોકેઇન ઝડપાયું છે। એસઓજીની કાર્યવાહીમાં 41 લાખના કોકેઇન સાથે 2 યુવકોની ધરપકડ કરી છે। હાલ તપાસ કરી રહી છે। 41 ગ્રામ કોકેઇન સાથે 2 આરોપી ઝડપાયા છે। પંજાબથી કોકેઇન આવ્યું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે। વધુ પોલીસ કાર્યવાહી કરી રહી છે। આ બંને આરોપી પાસેથી કાર, રોકડ, મોબાઈલ સહિતનો મુદ્દામાલ છે તે હાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે। ભુજમાંથી એસઓજીની આ મોટી કાર્યવાહી। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા અલ્પેશ ગોસ્વામી જોડાઈ ગયા છે। જી અલ્પેશ, એસઓજીની કાર્યવાહીમાં 41 લાખનું કોકેઇન ઝડપાયું છે, શું છે વધુ વિગતો? હિના, ભુજમાંથી કોકેઇન ઝડપાયું છે। એસઓજી પોલીસને બાતમી મળી હતી, જેના આધારે 2 યુવકોની ધરપકડ કરવામાં આવી છે। તેમના પાસેથી 41 ગ્રામ જેટલો કોકેઇનનો જથ્થો મળી આવ્યો છે, જેની કિંમત ₹41 લાખ થવા જાય છે। હાલ બંને યુવકોની ધરપકડ કરવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કોકેઇનનો જથ્થો છે તે પંજાબથી આવ્યો હતો। એક શખ્સ છે તે પંજાબથી આ જથ્થો છે તે આપીને પરત ગયો છે, જેની પણ હાલ પોલીસે તપાસ શરૂ કરી છે અને સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે। જી અલ્પેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।